સુરતની ભેસ્તાન પોલીસે ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતની ભેસ્તાન પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભેસ્તાન પોલીસે બાતમીના આધારે ભેસ્તાન આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની સામે આવેલ ગાર્ડનની દિવાલ પાસે પાનની લારી પાસેથી 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 2 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે। પકડાયેલ ગાંજાની કિંમત 22,000 છે। પોલીસે અફીલ ખાન, હસરત અલી અને વિજય વિનોદ શાહુની ધરપકડ કરી છે। આ સાથે ગાંજાનો જથ્થો આપનાર એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેર પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ નો ડ્રગ્સ ઇન સુરત સિટીની ઝુંબેશ ચાલી રહી છે તે સંદર્ભે ભેસ્તાન પોલીસ સ્ટેશન ગઈકાલે પીઆઈ કેપી ગામિતી તથા સર્વેલન્સ પીએસઆઈ એચબી ચૌધરીના વડપણ હેઠળ એક એનડીપીએસનો કેસ દાખલ કરવામાં આવે છે। તેમાં ટોટલ જથ્થો 202 કિલોગ્રામ અને 200 ગ્રામ અને રકમ 22,085ની રકમનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવે છે તથા બે આરોપી પકડી લેવામાં આવે છે। અકીલ ખાન સન ઓફ હસરત અલી તથા વિજય શાહુ આ 2 આરોપી પકડી લેવામાં આવે છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। આ જે ગાંજો છે એમને બાતમી મળી હતી કે આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની સામે આ લોકો કોઈ વેચાણ માટે આવ્યા છે। હમણાં એમને પકડી લીધા છે। તેમની પૂછપરછ અત્યારે ચાલી રહી છે, ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તેની પણ અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।